પાર્સલ આવું પાર્સલ લેતા હું. પાછો વળી કયું પાર્સલ આવ્યું છે? આજે મેં વન પીસ મંગાવ્યો અલા પણ રોજ રોજ કેટલાક પાર્સલ હોય, કઈક રીત હોય. પછી આ તો હજી પહેલું જ આવ્યું. આજે પેલું આવ્યું, ગઈકાલે પાછું આવ્યું. તું આ ભાઈ હવે મને ઓળખવા માંડ્યા છે. પણ આ તો કપડાનું પહેલું જ છે. ઈ તો બધું આ ઘરનું કાંઈ વસ્તુ હતી, પછી બીજું હતું, બધું અલગ અલગ હતું. કપડાનું તો પહેલું જ છે. અલા પણ કઈક રીત હોય, કઈ ખબર પડે છે? આ બધા રોજના કેટલા પૈસા જાય, જેટલા જમવામાં નથી વાપરતા એટલા તો આવા પાર્સલમાં જાય છે. આ તો મને તમારી ચિંતા છે એટલે મંગાવ્યા છે. કોઈક જોવે તો શું થાય કે એકને એક કપડાં પહેરે છે, કાલ સવારે તમને કોઈક કહી જશે એટલે મને મંગાવ્યા છે. મારી માટે નથી મંગાવ્યા. કપડા જેટલા કબાટમાં પડ્યા છે એ પેલા પહેરો ને, એનું શું કરવાનું છે? આમ કબાટ ખોલ્યા તા ઢગલો થાય માથામાં. ઈ તો બધા હેવી છે, અમુક શિયાળાના છે, પછી અમુક વેસ્ટર્ન વેર છે. તો એવા બધા મારે ઘરમાં કેમ પહેરવા? આ તો મેં ઉનાળામાં પહેરવા માટે મંગાવ્યા છે. એટલે હું કાંઈ શિયાળાના ચોમાસાના બધી ઋતુઓના અલગ અલગ કપડા હોય, તે ઉનાળાના કપડા અલગ. અમે તો એક શર્ટમાં આખું વરસ કાઢી નાખીએ છીએ. તમને શું ફેશન ની ખબર પડે? તમે તો ચડ્ડા ગંજીમાં એક વર્ષ કાઢ નાખો. એ તો જે કમાતું હોય ને એને ખબર પડે. લગ્ન પહેલા અમે કમાતા હતા ત્યારે રોજ અમે ખરીદી કરતા હતા. ઈ તો હવે મહિને એકાદા પાર્સલ આવે છે. મહિને આ રોજ આ પાર્સલ વાળા ભાઈ હવે આવે છે ને, કહું છું તો ખરી કે મને ઓળખી ગયા છે એમ. પાર્સલ વાળા રોજ આ ટાઈમે રોજ બપોરે ફિક્સ હોય જાય કે 3 થી 4 રૂમમાં આવે ને આવે જ તે, અને 2 પાર્સલ દઈને જાય. આ બાજુ વાળા છાયા ભાભી પાસેથી કઈક શીખ. એવું 20,000 માં આખું ઘર હલાવે છે એ મહિને. આખો દી એના હસબન્ડ ની સેવા કરતા હોય, રસોઈ બનાવીને સારું સારું ટિફિનમાં મોકલતા હોય, આખો દી એની ગાડી હોત હવારમાં સાફ કરી દે. રોજ અલા ભાઈ સાફ કરેલી ગાડી સરસ મજાની લઈ જાય. અહીંયા તો બધું મારે કરવું પડે ને, ઉપરથી પાછા તમારે પાર્સલ ના પૈસા ચૂકવવાના. એટલું બધું હોય તો એને જ પરણી જવું હતું ને. એ જ કરવાનો હતો ને મને તો હજી એ જ વિચાર છે, પણ હવે કોઈ માનતું નથી.